એટલે મારા મનમાં એવો વિચાર આવ્યો કે ગામડાના વિદ્યાર્થીઓ છે તો એનામાં આ શક્તિ ખૂબ હોય. મોટિવેશન વગરના વિદ્યાર્થીઓ એને તમે કઈ રીતે ટ્રીટ કરો છો? વિદ્યાર્થીઓ કરતા એના માતા પિતાને સમજાવવા પડે છે. આજથી 7 વર્ષ પહેલા નિર્ણય કર્યો હતો, પણ જો એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એના દુષ્પરિણામો છે આપણે છાપામાં જોઈએ છીએ. તમારા મતે ઓનલાઈન એજ્યુકેશન સફળ છે? એ વર્ગમાં જ્યારે વિદ્યાર્થીઓ સામે બેઠા હોય તે આનંદ, ગુસ્સો, વિદ્યાર્થીઓને શિક્ષક સામે હોય તો એની સામે જે અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ એવા હશે? અમારી સ્કૂલમાંથી 125 જેટલા વિદ્યાર્થીઓ છે એ આ એવું કઈ બોલવા ચાલવાનું થયેલું કે એમ થઈ કે હવે આવું કોઈ દી કઈ કરવું જ નથી એમ? રમતા રમતા એક વિદ્યાર્થીનો હાથ ભાંગી ગયો. મને એમ થાય કે આ ક્ષેત્ર મૂકી દેવું છે. ટૂંકમાં સંરક્ષણ ક્ષેત્રે નોકરી કરવાનો ખૂબ આમ ઉત્સાહ હતો અને એ વિદ્યાર્થીને જ્યારે આમ નોકરી મળી. અત્યારે એવું માનવું જોઈએ કે ભાઈ ખાલી માર્ક્સ આવે તો જ વિદ્યાર્થી કે ભાઈ આગળ વધી શકે? પહેલાના સમયમાં જ્યારે અમે ભણતા ત્યારે માત્ર 1 થી 10 કે 12 ધોરણ સુધી માત્ર ટકા લાવો કે ભણી જાઓ. તમારા માટે સફળ શિક્ષક કોને કહેવાય? વિદ્યાર્થીઓની ખૂબીઓને જાણે અને એનામાં જે ટેલેન્ટ રહેલું છે એ બહાર લઈ આવે અને પોતે સતત શીખતો રહે, એ સફળ શિક્ષક. નમસ્કાર મિત્રો, હું છું હિતેશ રાજપરા અને આપ સૌ લોકોનું દિલથી સ્વાગત કરું છું અમારી નવી પોડકાસ્ટ ચેનલ ગુજરાતી ગપસપમાં. આજે અમારી ચેનલમાં એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે જે ગ્રામ્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર માર્ક્સથી નહીં પરંતુ એક અલગ જ ફિલ્ડમાં લઈ જઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓનું જીવન ઉજળું કરેલ છે. તો થોડીક ચર્ચા આજે એ શિક્ષક સાથે કરીએ. તો કેમ છે હેમંતભાઈ, મજામાં? અરે મજા હો. થોડાક તમને પ્રશ્નો કરવા છે જે તમારા વિદ્યાર્થીઓ અને તમારા જીવનને લગતા છે. ઓકે. તમને એવું કઈ રીતે મનમાં આવ્યું કે એવો કઈ રીતે વિચાર આવ્યો કે ભાઈ ખાલી પુસ્તક જ નહીં પરંતુ અમુક વિદ્યાર્થીઓમાં એવી શક્તિ છુપાયેલી છે કે જે રમત ગમત હોય કે કોઈ પણ અન્ય ફિલ્ડમાં તમને એવી કઈ રીતે પ્રેરણા મળી કે વિદ્યાર્થીઓને આ લાઈનમાં આગળ વધારીએ? ખરેખર શિક્ષકનું કામ તો એવું છે કે વિદ્યાર્થીઓની અંદર કઈ શક્તિ છે એ શક્તિને બહાર કાઢવી અને એનામાં આગળ વધારવો, એ જ ખરેખર તો શિક્ષકનું કામ છે. ને એમાંય હમણાં સરસ મજાની સરકારની યોજના છે DLSS, એટલે કે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ. એમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધી શકે. એટલે મારા મનમાં એવો વિચાર આવ્યો કે ગામડાના વિદ્યાર્થીઓ છે તો એનામાં આ શક્તિ ખૂબ હોય રમત ગમતમાં, તો એમાં આગળ વધે. એટલા માટે મેં થોડીક વધુ ભણવા સિવાય આ બાબતે રસ લઈ અને ઘણું બધું આગળ કામ કર્યું. મોટિવેશન વગરના વિદ્યાર્થીઓ જે હોય એને તમે કઈ રીતે ટ્રીટ કરો છો, અથવા તો એને તમે કેવી પદ્ધતિઓ, કેવી રીત અપનાવો છો કે જેનાથી ગામડાના જે વિદ્યાર્થીઓ હોય એને આ સ્પોર્ટનું કોઈ માહિતી જ નથી કે નોલેજ જ નથી, તો એવા મોટિવેશન વગરના વિદ્યાર્થીઓ એને તમે કઈ રીતે ટ્રીટ કરો છો? સૌપ્રથમ તો વિદ્યાર્થીઓ કરતા એના માતા પિતાને સમજાવવા પડે છે કે ખરેખર બાળક છે એ ખાલી ભણવા જ નહીં પણ રમત ગમતમાં પણ એનું ભવિષ્ય છે. એટલે થોડુંક એને સમજાવવું પડે છે. સાથે સાથે રમત ગમતમાં આગળ વધેલા જે ખેલાડીઓ છે એની થોડીક વાતો કરવી પડે છે. એટલે વિદ્યાર્થીઓને અંદરથી એમ થાય છે કે આપણે પણ કંઈક આગળ વધી અને આવું કંઈક બનવું છે. એટલે આવી રીતે વિદ્યાર્થીઓ આગળ વધે છે. બાળકોના અભ્યાસ કે સ્પોર્ટમાં, રમત ગમતમાં તો એના માતા પિતાની ભૂમિકા શું ભજવે છે? માતા પિતા જોકે મોટા ભાગે 90-95% પોઝિટિવ જ હોય છે. 5% એવા માતા પિતા હોય કે જે બાળક છે એ સ્પોર્ટ્સ સ્કૂલમાં જવાનું છે તો ઘરથી દૂર જાય એટલે થોડાક મૂંઝાય, પણ એને સમજાવીએ તો બહુ વાંધો આવતો નથી. એટલે મોટા ભાગે માતા પિતા છે એ એગ્રી થઈ જાય છે અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે.
તમે તમારા બંને છોકરાને બહાર મોકલ્યા, તમને કેવો અહેસાસ થાય? શરૂઆતમાં ચોથા ધોરણથી મોકલ્યા, ત્રીજું ધોરણ સુધી મારી પાસે જ ભણતા, પણ ચોથા ધોરણથી મોકલ્યા એટલે અત્યારે જે એકે 12મું ધોરણ પૂરું કર્યું છે ને એકે 10મું, એટલે મને એ નિર્ણય છે એ બરોબર યોગ્ય લાગ્યો કે મેં જે આજથી 7 વર્ષ પહેલા નિર્ણય કર્યો હતો એ યોગ્ય જ છે, એટલે બહુ સારું પરિણામ છે મળ્યું છે. બરાબર છે. અને ટીવી કે મોબાઈલ એ અત્યારે વિદ્યાર્થી ભણવાના સમયે અત્યારે ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? સરસ પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો મોબાઈલ છે એ આમ ઉપયોગી પણ છે, પણ જો એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એના દુષ્પરિણામો છે આપણે છાપામાં જોઈએ છીએ. એટલે જો વિદ્યાર્થી છે એ એના ભણવા માટે, અભ્યાસ માટે જરૂરી હોય એટલો જ ઉપયોગ કરે તો ખૂબ સારું રહે. બરાબર છે. હવે અત્યારે ઓનલાઈન એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, તો તમારા મતે ઓનલાઈન એજ્યુકેશન સફળ છે કે ઓફલાઈન એજ્યુકેશન? ઓનલાઈન કરતાં ઓફલાઈન બહુ જ સફળ કહી શકાય, કારણ કે ઓનલાઈન છે એમાં જે ભાવ, લાગણી છે એ વર્ગમાં જ્યારે વિદ્યાર્થીઓ સામે બેઠા હોય ત્યારે જે ભણાવતી વખતે આનંદ, ગુસ્સો કે કોઈ પણ ભાવ છે એ ઓફલાઈન વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યારે જે વિદ્યાર્થીઓને શિક્ષક સામે હોય તો એની સામે જે આદાન પ્રદાન થાય એવું ઓનલાઈનમાં બહુ ઓછું જોવા મળે છે, એટલે ઓફલાઈન છે એ બેસ્ટ છે. ઓકે. અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ એવા હશે કે તમારા માર્ગદર્શનથી સ્પોર્ટમાં આગળ વધ્યા હોય અને એના જીવનમાં ખૂબ બધી પ્રગતિ કર્યા હોય અને આખું એનું જીવન પરિવર્તન થઈ ગયું હોય? લગભગ અમારી સ્કૂલમાંથી 125 જેટલા વિદ્યાર્થીઓ છે એ આ સ્પોર્ટ્સ સ્કૂલમાં ગયા છે. એમાં સૌથી બેસ્ટ એટલે કે વધુમાં વધુ ઉચ્ચ સિદ્ધિ તો કે નેશનલમાં મેડલ લાવ્યા હોય, ગોલ્ડ મેડલ, એવા એક બેન છે. બાકી 30 થી 40 વિદ્યાર્થીઓ એવા છે જે નેશનલમાં રમ્યા છે. 15 વિદ્યાર્થીઓ એવા છે જે નેશનલમાં મેડલ લઈ આવ્યા છે, અને કોઈ એકાદ વિદ્યાર્થી એવો પણ છે જે સ્પોર્ટ્સમાં જ પોતાની કારકિર્દી બનાવી અને અત્યારે DLSS-માં ટ્રેનર તરીકે એની ફરજ બજાવે છે, એટલે ખૂબ સારી રીતે આગળ વધ્યા છે. ક્યારે કોઈ વિદ્યાર્થીઓ કે વાલીઓ અરે એવું કઈ બોલવા ચાલવાનું થયેલું કે એમ થઈ કે હવે આવું કોઈ દી કઈ કરવું જ નથી એમ? નહીં, મોટા ભાગે પોઝિટિવ હોય છે. અમે એક વખત વિદ્યાર્થીઓને રમાડતા હતા અને બરાબર રમતા રમતા એક વિદ્યાર્થીનો હાથ ભાંગી ગયો, પણ છતાં એમના વાલી છે એને એવું કીધેલું કે કઈ વાંધો નહીં સાહેબ, આ તો ઘરે રમતા હોય તો એને ઘરે હાથ ભાંગી જાય એવું બને. એટલે ક્યારેય એવું બન્યું નથી, એવો ક્યારેય કડવો અનુભવ નથી થયો કે વાલી આવું ક્યારેય કીધું હોય, અને મને એમ થાય કે આ ક્ષેત્ર મૂકી દેવું છે. બરાબર. કે AI અત્યારે ખૂબ આગળ વધી રહ્યું છે, તો વિદ્યાર્થીઓને AI કઈ સ્પોર્ટમાં કે ભણતરમાં કઈ ઉપયોગી થઈ શકે એવું? થોડા ઘણા અંશે થઈ શકે, અને ઘણા બધા તમે ઇન્ટરનેશનલ ખેલાડીઓ જુઓ તો એ યુટ્યુબમાંથી પણ ઘણું બધું માર્ગદર્શન લેતા હોય, અને એમાંથી યુટ્યુબમાંથી શીખીને પોતે ઓલિમ્પિક સુધીના મેડલ છે એ મેળવી શક્યા હોય છે, એટલે ઉપયોગી પણ છે, એટલે એમાં ના ન કહી શકાય. અત્યાર સુધીનો જીવનનો એવી કઈ પણ કે તમારો આખા જીવનનો યાદગાર પ્રસંગ હોય કે ભાઈ ના મજા આવી ગઈ એમ, તો અત્યાર સુધીના સ્પોર્ટમાં કે તમારા કોઈ પણ એવા સ્ટુડન્ટ હોય કે જેને તમે માર્ગદર્શન આપ્યું હોય અને એનું અથવા તેના પરિવારને આખી જીવનશૈલી બદલી ગઈ હોય, તો એવો કઈ તમારો યાદગાર પ્રસંગ? એક વિદ્યાર્થી એવો છે જેને ખૂબ સ્પોર્ટ્સનો અને દેશ સેવાનો, ટૂંકમાં સંરક્ષણ ક્ષેત્રે નોકરી કરવાનો ખૂબ આમ ઉત્સાહ હતો, અને એ વિદ્યાર્થીને જ્યારે આમ નોકરી મળી અને આસામ રાઇફલમાં સિલેક્ટ થયો ત્યારે એમ લાગ્યું કે આપણે જે માર્ગદર્શન આપ્યું છે એ ખૂબ સારું છે, અને એ વિદ્યાર્થીએ પોતે ઘણા બધા વિદ્યાર્થીઓને પાછા એ પણ માર્ગદર્શન આપે છે, એટલે વધુ આનંદ થાય છે. હવે વિદ્યાર્થીઓને અથવા તો વાલીઓને અત્યારે એવું માનવું જોઈએ કે ભાઈ ખાલી માર્ક્સ આવે તો જ વિદ્યાર્થી કે ભાઈ આગળ વધી શકે, અથવા તો એનામાં નોલેજ છે કે એનામાં શક્તિ છે, કે માર્ક્સ ન હોય કે આ તમારો માપદંડ શું કે ભાઈ ખાલી માર્ક્સ આવે તો જ આગળ વધી શકે એવું છે? કે અત્યારે તો ઘણા બધા ક્ષેત્રો છે એ ખુલ્લા છે,
પહેલાના સમયમાં જ્યારે અમે ભણતા ત્યારે માત્ર 1 થી 10 કે 12 ધોરણ સુધી માત્ર ટકા લાવો કે ભણી જાઓ એવું હતું. પણ અત્યારે તો સંગીત, રમતગમત એમ ઘણું બધું છે. એટલે ખાલી માર્ક ટકા એ જરૂરી નહીં, પણ ઘણી બધી દિશામાં વિદ્યાર્થીઓ છે એ આગળ વધી શકે છે. અને વાલી છે એનામાં જો પોઝિટિવ રીતે, હકારાત્મક રીતે એને મદદ કરે તો 100% બાળક છે એ રિઝલ્ટ લાવે. હવે છેલ્લો પ્રશ્ન, તમારા માટે સફળ શિક્ષક કોને કહેવાય? વિદ્યાર્થીઓની ખૂબીઓને જાણે અને એનામાં જે ટેલેન્ટ રહેલું છે એ બહાર લઈ આવે અને પોતે સતત શીખતો રહે, એ સફળ શિક્ષક. તો આ હતા આપણા આજના મહેમાન. તો જોડાયેલા રહો મિત્રો. આજથી શરૂ કરીએ નવી યાદો અને અનુભવોની નવી સફર. દરેક એપિસોડમાં મળશે નવી ઉર્જા, નવી વાત, નવી વિચાર શ્રેણીઓ અને ઘણી બધી એવી વાતો જે તમારા દિલને સ્પર્શી જાય. આ એવી પોડકાસ્ટ સિરીઝ જે અમારા આવતા મહેમાનની જીવનની ચર્ચા, લોકકથા, સંસ્કૃતિ વિશે સંવાદ તથા મિત્રો સાથેની અનેક એવી પળો જે ઘણી બધી રમૂજી હોય પરંતુ તમને કંઈક પ્રેરણાત્મક હોય. શબ્દોમાં રહેલી શક્તિઓને શોધો, કેમ કે અહીં શબ્દો નહીં, લાગણીઓ બોલે છે. અને હા, અમારી ચેનલ ગુજરાતી ગપસપને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આભાર.